ગુડ મોર્નિંગ ચાંદની, અને જેમ તમે જણાવ્યું તેમ ખાસ કરીને યુએસના બજારની સ્થિતિ જે છે તે આપણને થોડી ઘણી નેગેટિવ બનતી દેખાઈ રહી છે. શુક્રવારની વાત કરી લઈએ, ઘટાડા સાથે બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા. અને 2025ની જો આપણે વાત કરી લઈએ તો અત્યારથી 2025થી લઈને હાલ સુધીમાં સૌથી વધુ એક દિવસે ઘટાડો જે છે તે આપણે ખાસ કરીને આ યુએસ બજારમાં જોયો છે. બે સત્રમાં ખાસ કરીને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો લગભગ 1200 પોઈન્ટ્સ ડાઉમાં એક ઘટાડો આપણને ઉપલા સ્તરેથી બનતો દેખાયો છે. અને દિવસના નીચલા સ્તરે ખાસ કરીને S&P 500 અને નાસ્ડેકની વાત કરી લઈએ તો તે અહીંયાથી બંધ થતા દેખાયા છે. ખાસ કરીને જે સ્ટેપલ્સ છે, યુટિલિટી જે છે, હેલ્થકેર સેક્ટર છે, તેમાં આપણને સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે. અને નીચલા સ્તર પર S&P 500 અને નાસ્ડેક ખાસ કરીને બંધ થતા દેખાયા છે. તો યુએસની વાત કરી લઈએ, ત્રણેય ઇન્ડાઇસીસમાં એક નેગેટિવ કામકાજ જોવા મળ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. શુક્રવારે ખાસ કરીને યુએસના બજારમાં નેગેટિવિટી બનતી દેખાઈ હતી. ને જો ત્રણેય ઇન્ડાઇસીસમાં 1થી લઈને 2% વધુનું દબાણ જે છે તે આપણને જોવા મળ્યું છે. તો એક નેગેટિવ ક્લોઝિંગ શુક્રવારના બજારમાં આપણે યુએસ માર્કેટમાં જોયું છે. ખાસ કરીને જે ડેટા આવ્યા હતા તેના પર પણ નજર રાખવાની રહેશે. યુએસના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના જે ડેટા આવ્યા હતા, વાત કરી લઈએ તો જાન્યુઆરીમાં 71.1 પોઈન્ટ્સ પર જે હતું તે ફેબ્રુઆરીમાં ઘટી અને 64.7 પોઈન્ટ પર આપણને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જે છે તે આવતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ મોંઘવારીને લઈને પણ જે અનુમાનો બનતા દેખાઈ રહ્યા છે તેના પર પણ ફોકસ કરવાનું રહેશે કે યુએસમાં મોંઘવારી વધશે કે નહીં. તો 5 વર્ષમાં મોંઘવારી દર જે છે એના અનુમાન આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે. અને લગભગ અનુમાનની વાત કરી લઈએ તો 3.5% આ અનુમાન જે છે તે આપણને રહેતા દેખાઈ શકે છે. 1995 બાદ ખાસ કરીને આ જે અનુમાન છે તે આપણને સૌથી વધારે મોંઘવારી જે છે તે રહેવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા એક ચિંતા જે છે તે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. અનુમાનની વાત કરી લઈએ, જો યુએસમાં જે 5 વર્ષમાં મોંઘવારીનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે, જાન્યુઆરી 2025ની વાત કરીએ 3.2% પર હતું, જે ફેબ્રુઆરીમાં વધી 3.5% પર આવતું દેખાઈ રહ્યું છે. અને સપ્ટેમ્બર 2024માં જુઓ તે 3.1% પર હતું. એટલે એક વધારો જે છે સતત આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ હોમ સેલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ જુઓ સ્થિતિ જે રીતની બનતી દેખાઈ રહી છે. ઘટાડો છે. ડિસેમ્બરમાં 42.9 પોઈન્ટ્સ પર આ હોમ વેચાણ જે તેના ડેટા આપણને આવતા દેખાયા હતા. જે જાન્યુઆરી 25માં વાત કરીએ તો 40.8 પોઈન્ટ્સ પર આપણને આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એક ઘટાડો જે છે તે આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ ચાઇના તરફથી જે ચિંતા ફરી એકવાર આવતી દેખાઈ રહી છે વાયરસને લઈને. એક નવો વાયરસ ચાઇનામાં આવતો દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને જે ચીનની ઇન્સ્ટિટ્યૂટ છે, વુહાન ઇન્સ્ટિટ્યૂટે નવો વાયરસ જે છે તે અહીંયાથી ગોત્યો છે. ચામાચીડિયામાં તેમને કોરોના વાયરસની જેવો જ એક વાયરસ મળ્યો છે. અને આનો ખાસ કરીને COVID-19ની જેમ આ વાયરસ જે છે તે આપણને ફેલાતો જોવા મળી શકે છે. અત્યારે મનુષ્યમાં વાયરસ નથી મળ્યો, માત્ર ચામાચીડિયામાં વાયરસ મળ્યો છે. અને ખાસ કરીને લેબમાં જ આ વાયરસ જે છે તે જોવા મળ્યો છે. પણ ચિંતા એક બનતી દેખાઈ રહી છે. એને કારણે એક ફોકસ જે છે તે બનતું જોવા મળી શકે છે. વાત કરી રહી યુએસમાં જે મોડર્ના, નોવાવેક્સ, ફાઇઝર છે, એના શેર જે છે તે આને કારણે વધતા આપણને જોવા મળતા દેખાયા છે. ફાર્મા શેર્સ છે આ બધા, એને કારણે જે વાયરસ મળ્યો છે એને કારણે આ બધા શેર્સ આપણને વધતા દેખાયા છે. તો ચાઇના તરફથી એક ચિંતા આપણને ફરી એકવાર વાયરસમાં આપણને આવતી દેખાઈ રહી છે. યુએસ ડોલરની વાત કરી લઈએ તો અહીંયા પણ સ્થિતિ જે રીતની બનતી દેખાઈ રહી છે. સતત ત્રીજું સપ્તાહ જોઈ રહ્યા છે આપણે ડોલર ઇન્ડેક્સમાં એક ઘટાડા સાથેનું કામકાજ થઈ રહ્યું છે. 107ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો આપણને ભાવ યથાવત રહેતા દેખાઈ રહ્યા છે. જો 106ના લેવલ્સની આસપાસ અત્યારે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ જોવા મળતું દેખાયું છે. અને અઢી મહિનાના નીચલા સ્તરે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં આપણને કામકાજ જોવા મળ્યું છે. તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે ડોલર ઇન્ડેક્સની ચાલ પર પણ. એનાલિસ્ટ તરફથી ઘણા બધા નિવેદનો આવતા દેખાઈ રહ્યા છે જે બજાર પર પોતાનો મત જાહેર કરી રહ્યા છે. વાત કરી લઈએ તો બજારમાં ભારે ઘટાડાની આશંકા બનતી દેખાઈ રહી છે. જે બોલ્વિન વેલ્થ જે છે તેઓ કહી રહ્યા છે. સાથે જ ટેક કંપનીઓમાં જે હેડ ફંડ્સ છે તેમાં હિસ્સો ઘટાડ્યો છે. તેમણે હિસ્સો ઘટાડ્યો છે. ખાસ કરીને ગોલ્ડમેન સેચ તરફથી તેઓ મત જાહેર કરી રહ્યા છે. અને ગોલ્ડમેન સેચનું એમ પણ કહેવું છે કે 7 મોટી ટેક કંપનીઓમાં હિસ્સો તેમણે ઘટાડ્યો છે. બીજી બાજુ જે બેંક ઓફ અમેરિકા છે તેમના તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે અમેરિકા સામે જર્મનીના બજાર જે છે તે ખાસ કરીને હવે વધુ આકર્ષક બનતા દેખાઈ રહ્યા છે. તો ફોકસ ખાસ કરીને હવે જર્મનીના માર્કેટ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. અને તેમનું કહેવું છે જાપાન, ચીન, સાઉથ કોરિયા
કોરિયા જેવા બજાર પણ ખાસ કરીને આકર્ષક લાગી રહ્યા છે. તો યુએસ સામે બાકી જે માર્કેટ છે તે ખાસ કરીને આકર્ષક લાગી રહ્યા છે. બીજી બાજુ વાત કરી રહી જર્મનીમાં જે ચૂંટણી થઈ હતી તેના પરિણામ આપણને જાહેર થતા દેખાઈ રહ્યા છે. તો તેમના કેવા પરિણામ આવ્યા છે તેના પર નજર કરી રહીએ તો ખાસ કરીને ફેડરિક મેર્જ જે છે તે ખાસ કરીને હવે નવા ચાન્સેલર જે છે તે અહીંયાથી બનતા જોવા મળશે અને હાલના ચાન્સેલર ઓલફ શુલ્ઝ એ હાર જે છે તે અહીંયાથી સ્વીકારી છે. તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે અને જર્મનીની સંસદ જે છે તે ખાસ કરીને 630 સીટ છે એમાં 299 ઉપર મતદાન જે છે તે પ્રતિનિધિ પસંદ કરે છે અને આ એક જે આપણે કહી શકાય કે જે નવા ચાન્સેલર છે ફેડરિક મેર્જ હવે આપણને અહીંયા પરથી બનતા જોવા મળશે. તો ખાસ એક નજર જર્મનીમાં જે ચૂંટણી થઈ છે તેના પરિણામ પર પણ ખાસ એક બનતી દેખાઈ રહી છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એશિયન માર્કેટ તરફથી જે રીતે આપણે સંકેતો બનતા દેખાઈ રહ્યા છે તાઇવાન ઇન્ડેક્સમાં અને કોસ્પીમાં 0.5% વધુની વેચવાલી પણ નિક્કેઈ થોડું પોઝિટિવ કામકાજ બતાવી રહ્યું છે. અન્ય ઇન્ડાયસીસમાં પણ જો આપણને મિશ્ર સંકેતો સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ પોઝિટિવ છે જ્યારે શંઘાઈમાં એક નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. તો ખાસ નજર એશિયન માર્કેટ પર પણ રાખવાની રહેશે. યુએસ બજાર ઓવરઓલ ઘટાડો છે એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી જુઓ 128 પોઈન્ટ્સની નેગેટિવિટી અત્યારે ત્યાંથી મળતી દેખાઈ રહી છે અને લેવલ સ્પેસિફિક 22,697ના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. શુક્રવારે આપણે જોયું હતું જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 22,800 તે આપણે તોડ્યું હતું અને અત્યારે ઇન્ડિકેશન જે રીતે બનતા દેખાઈ રહ્યા છે ચાંદની 22,700ના લેવલ પણ આજે તૂટી શકે તેવા સંકેતો અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બની રહ્યા છે. તો ક્લિયરલી એક નેગેટિવ ઓપનિંગ સાથેના સંકેતો અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બની રહ્યા છે.